લ્યો મને કટકટ ન કરો સા પણ કોકનો હશે કોમનો હશે ઉપાડો કુ સાંજનો ફોન આવતો તો એક તો ચાર્જિંગમાં મેલી હુઈ જોશો ઉપાડો જલ્દી લ્યો આ તો ચતુરજી સરપંચ છે મારા મિત્ર. હલો બોલો બોલો ચતુરજી સરપંચ બોલો. આવું ગયો તો આ તારા ભાભી ફોન ગણો પડ્યો તો કે ફોન આવ્યો તે કીધું હા શાંતિ શાંતિ મજામાં. હું વાત કેવું કે ટાવર ઓછો આવે છે. ઓ આજ તો બીજ છે ને રામાપીર જય રામાપીર. હા હા ના ના અમારા ગામમાં તો માની શકો ને ગામનો સરપંચ વાઘો છે. બાયો ગેસે મળે છે ને ગેસે મળે છે ને અમારે તો ગેસો સિલિન્ડર બિલિન્ડર તમે તાર ધૂમધામથી ગેસ વાપરો. ઓ ગેસ અમારે ના ખૂટે તમારા ગામમાં નહીં મળતો. બહુ તંગી આવી છે. બ્રાઝિલમાં યુદ્ધ થયું ને એના કારણે ઇઝરાયલ બ્રાઝિલ. એ તો અમેરિકાનો પંપ ખરો ને ટ્રમ્પ સોરી ટ્રમ્પ ઓવા મારા મને પંપ થાય છે. અમુક તો નક્કી કર્યું છે કે મારા ગામમાં ગેસની લાઈન નાખી દેવી છે અને મીટર ભરી દેવાનું દરેક ઘેર જેટલું બિલ આવે એટલું ભરવાનું. હાલો ભાભી ના લો ચાવ નાખજો. ચતુર્જી ગેસ બોલાવો. હેલો શું કરો છો? હો મજામાં તમે મજા? આવજો કોક દાડો ઘેર. એવું છે. નમસ્કાર ભાભી જય માતાજી. ચતુરજી કેવો પીવા બેવાનું શું કર્યું સરપંચ બન્યા છે? એ ગેસની વાત હતી ગેસની. ભોણિયા નાખું કરવું છે ભોણિયાનું એક આગું છે. બધા મોડા ફોન કરીએ. આવજો ચતુરજી આવજો. હા ચતુરજી જો અમારા ગામમાં ગેસ ના મળે તો હું દિલ્હી ખખડાવું એવો માણસ છું. અને મારા ગામમાં ગેસ ના મળે તો સરપંચ બનવું ખોટું છે. હટ આ તો થોડું વાયરો આવી ગયો છે. જય માતા ભગવાન આવી ગયો. ડોહા તમે ગેસની વાત કરો છો પણ ગોમમાં ગણવાન ઘેર પાછો ગેસ નહીં મળતો લેવા જોઈશું. પણ કોણ કે આ તો વાતો હોપરી હતી એટલે કહું છું. અરે દિલ્હી નહીં દિલ્હી ખખડાવું મેઘાલય ખખડાવું સિક્કિમ ખખડાવું જમ્મુ કાશ્મીર ખખડાવું યુપી ઉત્તર પ્રદેશ ખખડાવું ઉત્તરાખંડ ખખડાવું દીવ દમણ ખખડાવું. ઇતિહાસી હાલવા અરે સરપંચ છું તે ઇતિહાસી કહું તો સરપંચ છું તો ખરા ખરા ગોમના સરપંચ ખરા બે ચામેર ગેસ ઉપર જ મેલ ચા અને ઓનલાઈન કરાવડાવું છું ગેસ 17 ફૂટ ઊંડું. ઊંઘવા દે જાવ બેઠા ભાઈ તો આ ટીડીઓ છે ને આપણને બધાને ગોડા ગણે છે. ગેસના બાટલા આવતા હોય પણ આપણને હાલતો નહીં. એ સરપંચને કહેજો પાછા હશે આ શું બધું. જો મારા એટલે તો પેલો આવા નતો આવવાનું ને એક્ટિવા ઈ મેલવી પડી. આ સરપંચને ગમે તે કરી ભેગું થવું છે. આ ગેસના બાટલા આવતા છે એમ નહીં. આ એલપીજી ગેસનો બાટલા ગોમે ગોમ આવશે ને આપણે કેમ ના આવે? એવું જો કે આપણા ગોમમાં ગાડી ના આવે તાને એટલે કહી દે સરપંચને હવે ટીનિયાની તપાસ હાથ ધરો તમે. કે નામ આવતા તો સરપંચને કહે કે આગળ ફોન કરો તમારે જો લાગ વખત થતી હોય તો ભાઈ અમારા ગોમમાં આ ગેસના બાટલા મોકલો. તાણ બધા સો રપત નહીં આપણે જ રપત છે. અલે સિવાય નહીં આ તો ખોટી વાતો કરે છે. આપણે ચાર ચાર ટોપો ખાઈએ છીએ. મને તો જેવું બોલ્યો પાછો ચેવું ભાઈ બોલો બોલો હું એને ખબર પાડી દી હેડો ભલે એ બોલા હા
એ પેલા છકરાઓને ફોન કરે ને આપણે બાટલા લઈ જાય ફોન કર પૈસેઠ હા આ બાટલા વેચે છે પકડાઈ જશે જન્મ નહીં જઈએ આપણે બે જણા એ બધું તારા શું જોવાના આવે છે હું બધું જે કરતો હોય તારો બધું તારો નોકરી કરે મતલબ રાખતું કાઢી મેં તને બીજો બદલી કાઢ્યો માણસ પૈસેઠ આ ગ્રાહકને ના મળે તો ગ્રાહક કોક દાડો ઓડિટ ઉઠાવે તો આપણે જવાબ આલું તારા નોકરી કરું શું કરું નોકરી કરવાની છે ઘેર જવું છે ના શેઠ તું પાછું કોઈને કહેતું ના ફૂટી ના જતો તું હું ના ફૂટું નકર તારું ફોડી ના આવ્યું શેઠ આવું કરવાનું હું કોઈને ના કહું મારા પર વિશ્વાસ નહીં તને કીધું એટલું કર મગજમારી ના કર પછી હાલ કાઢી મને નોકરી પર તું ના શેઠ. મને ફોન કર બાટલા ભરાઈ દે અને જો ઉતારું કહી દે એ ઉતારી આવો બરાબર હા વધારાની હું કાં ચોરવાઈ કરું છું આ કોમ હોય એટલું કર કે શેઠ થવાના જ મારો ના આવો ખટાબા બાટલો પડે છે ભાઈ ના ખટાબા બાટલા તો શું છે હા? પટી જા પટી જા મારા ભાઈ જોતોય નહીં હો આ તો તારી પરીક્ષા કરું છું જરૂર નહીં બાટલાની મારે તો ઘણો બાણ છે 2 ટ્રેક્ટર ભેગો કર્યો છે એવું લે પૂછો છો તાણે ના આ તો પૂછ્યું મૂક્યું હાલે છે હા શું બોલે છે એ બાણકુટી બાળક હતા ખડકા તો બાણથી તમે તો રોટલા કરીએ છીએ કે તાન બરોબર છે એ દાવના જ છો હલો ચકલો હા કેટલી ગાડમાં હા હેડો એ ઓઠો છો ફોન કરશો હું એકડા કર કે ફોન કર્યો આ બાટલા મેં લઈ ફોન કર્યો ને એ બાટલા પર ફોન કરવાનો હોય શું કીધું કે આવું છું 5 મિનિટમાં આ તો બહાર જઈને હોય ઉતારે બાટલા હા અને કોઈ કહેતું ના પાછું હું કોઈને ના કહું છે હા. પછી રવિ કરજો કે મારા બાટલો જોવો છે હાલશો કે નહીં હાલો એ તો પાછ લઈ જઈ જા હાલ નહીં હું કરે છે લ્યા એ લે ફટાફટ હેડ હું શાકભાજી લાંબાઈ છે બજારમાંથી શું થયું ગામમાં હું શાકભાજી લાંબાઈ છે પૈસા લાય પૈસા તો મને આલ્યા તો હતા સવારે શું કયો ગામમાં તો શાકભાજી લાવી હતી શાકભાજી તો લેતા આવો ને સરપંચ એટલે આવો ચેવું ભાઈ બેઠા બે આવો આવો બેહો લઈ બોલે પાણી નહીં પીવું હા પાણી પીને જાય છે અરે હું એ ગામમાં તો શાકભાજી કીધું લેતા હું ફુલેવર મિક્સ સબ્જી ડેટોળ ફુલેવર ને બટા બધું મિક્સ કરી દીધું તમે તો હારું હારું ખોઈ અમારો હોય એમને ખાવું પડે છે શું કરે શેમ હું ખાવાનું બધો ઘેર રાખવું હોય ભાઈ હરખું ના હોય એમને હોય તો બનાવીએ કે શાકભાજી એ હરખું હોય પણ તમે પકવીને ખો છો ને અમે કાસું ખાઈએ છીએ શું કાશું કાંઈ ના હું કરી લાકડાથી પડે કાચું ખાતા જ નહીં કોતે પછી મસ્કરીઓ કાં બેઠા તો ચેવું ભાઈ વાત કરો કશો પછી મારા કરવી પડશે હોભળો તમારા ઘેર તમે સરપંચ હોય એટલે તમારા ઘેર ગેસના બાટલોની લાઈન અને અમારા આખા ગામમાં ગેસની બાટલો લાઈન જ છે કે બધી અમારા બાટલો દખ બબેન શેષા ટોપો ખાવા પડે છે ટીણીઓ બાટલા આવતો નહીં હું વાત કરો છો ભલા આદમી આખા ગામમાં બાટલાની ખોટ નહીં આવી વાત ના કરતા કે ગામના સરપંચની આબરૂ થઈ જાય આપણે પૂછો બબે બબે ટોપો ખાઈ જાય અરે હાલ ચતુરજીનો ફોન આવ્યો ઈવાના ગામમાં ગેસ નહીં કીધું મારા ગામમાં તો કીધું ગેસની લાઈનો નખાઈ દઉં અરે ગેસના બાટલા ના મળે દિલ્હી વાત કરું હું ઈ વાત કરો છો હાલ ગામમાં મળતા નહીં એનું કોક કરો કે નરેન્દ્રભાઈ ને વાત કરું હું આ ટીણિયાની વાત કરો ખાલી ગોમમાં બાટલા નહીં હાલતો અમે શેષા ટોપો આ બે વખત તો મેઠો પે ટોપો ખાઈને આવ્યા 2 વખત હું જઈને આવ્યો કે છે આગળથી ગાડી જ આવતી નહીં ને કે છે એટલે કૂતરાને માસીને તાવ આવે એવી વાતો કરો છો અરે સાચી વાત છે ખોટી નહીં અમારે ઘેર ઝઘડા તો છે આ ગેસ નહીં મોતો એ વખત તમે સરપંચ બનવું હતું અમે તો મને વોટ આલ્યો છે તમે હું નક્કી કરી કીધું તું કે જે પણ કોમ હોય મને કહેજો આ ગામમાં બધા બાટલા ગેસના નહીં મળતા એનું તો કોક કરો આ તો ઘરમાં ઝઘડા તો એવું છે તમારે ઘેર બબે બાટલા પડ્યા છે કોઈ અમૂળ તો ગેસ મળતો નહીં 3 દાડે થઈ યાર સાપી તમારે અરે છોકરાને બાયડી એમ કીધું કે અમે તો લાકડો બનારો જ થી અમારે તો ગેસ જ જોવો દબાવની વાત નહીં સરપંચ સાચી વાત કેવું અમે તો હું કેવું નગર પછી આવતા વખત જો અમે તો પછી તમારું વિરુદ્ધ ચોખ્ખી વાત વોટિંગ છે. કરશું શોખીન સટ વાત છે ને હોય એટલે એ એજન્સી વાળા કી આવજો એ ટીનિયા કો કેવો કયો છોટું હાથ કી આવું યો સામેલી પાવ તું કેવો તું ગામમાં ગેસ તું ખોટી વાત લઈને આયરા વાતો લઈને આવી કે ટીડીઓ ગેસ નહીં આવતો તે નહીં આવતા હોય તાનું તો બાપડા કહેવાય તતન ટોપો ખાધો ને આ કીધું એવું ને એવું
અને જેમ તેમ બોલે છે મને અપમાન કરે તમારું. આપો તો મારું થયું છે. ગોમો ગેસના બાટલા ના મળી એટલે હું વાત કરો છો? સાચી વાત. હું તો બહાર મોટી મોટી વાતો કરું છું. બીજા સરપંચને કહું છું કે મારા ગામમાં ગેસ નહીં ખૂટતો અને ટીણીઓ ગેસના બાટલા નહીં હાલતો. ના અમે યાર બબે દાડાથી ટોપો ખાઈએ છીએ. સરપંચ મને આટલા લોભા નહીં થયા તમારે ઘેર. ઇન્કર તું સામે તમે બે બે જણા હું જઈને આવું છું ટીણીયા પાસે. હા તો કયો કે હું છે ને હું નહીં એમ. ખરેખર ગાડી આવતી નહીં કે પછી હારે કોઈ નવું કરે છે એ પૂછતા હો તમે. મને તો લાગે છે આ ટીણીઓ છે ને ગાડી તારતી હે પણ બ્લેકમાં વેચતો હે. ના ના મળતી હોય તો હું હતો છે પણ એને સાચું તો કે બધા ગામડે આવે ને આપણે છે ને ના વાગો ભાઈ. એટલે તમે કોઈ ટીણીયાને ના પાડી છે કે કોઈ કોઈ એવું છે કોઈ કહી દે તમે. અરે હું વાતો કરો છો? તાણ બસ છે. અમે એવું કા ના પાડીએ અમે તો સારું કે હવે ગામમાં કોઈને તમારી આ ટેબલી વાળા આખા મત આયા છે માન. તો પછી એમ તો કહીએ છે એટલે તો તમારે પણ આવ્યા છીએ. કઈ હાલના જજો તમારા મોં મોટા ચાલી વાહમાંથી મારા આખા મત આયા છે. અમારે એ વખત અમે તમને સરપંચ બનાવવા દાડા માટે તો રાત દાડો મહેનત નહીં કરી યાર. હંગાચી ફર્યા છીએ. ચોડો તો 200 ઘર છે બધો 200 ઘર વાળા મને મત આલ્યા છે. તો પછી તાણી એમ તો કહીએ છીએ એટલે તમે છે ને જો ગામમાં દુઃખ હોય ને એટલે સરપંચ તમારી જવાબદારી હું આવે. જઈને આવું બેહો તમે જો મને હવે મને ના રવાય હવે. હાર તો જતા હો જલ્દી હળો. બેહો. અને જો ના આવતો તમારે કોઈ બોલવું નહીં ટીનિયન બરોબર છે. ગાડી ના આવતી હોય ને આગળથી કોઈ તકલીફ હોય તો મારે કોઈ કશું કહેવું. ઓનું બધું નિરાકરણ હું કાઢું છું. હા બસ. હો? તમે કહેતા હોય દિલ્હી જવું બોલો, દિલ્હી નહીં તો હાલ આપણે પેલા ટીનિયન મુંબઈ જાઉં. વોઇસ પટાવો કે યાર ટીણીયાને કયો ખાલી વાત કરો. મારા જેવીથી ઓળખોણો નહીં મળે કે ફોને કહી દી કે ભાઈ તમારે કોમ થઈ જાય એમ મારું. હા એ તો ઓળખણો તો શું તમે. નરેન્દ્રભાઈ મને ખાસ ઓળખું છે. અમે અંગાજ બીએનો ભણેલા. હાર ભલે ભણ્યા તમે કહેતા હોય તો તમારા ઘરોમાં હું કોઈ નળી નાખી દઉં. તમે ક્યાં કપાસિયા તેલ નાખાવું છો ઘરમાં કપાસિયા તેલની નળી નાખાઈ દઉં. હું એરંડિયું તેલની નળી નાખાઈ દઉં. એ બધી વાતો જવા દો. ઘરમાં સંડાસ કરવાનું હોય તો કહી દઉં. એ બધું બરોબર છે. તો કરજો જો કે એડો ટીણીયા પાપત બંધ કરીને જતો રહે એજન્સી. તાણી હું સરપંચ છું. સરપંચ નહીં સરપંચ માર ક્યારથી. હાર તમે જોડો વાતો કર્યા ને જોડો અને ના મળતો તો જો મને કોઈ એનો રસ્તો કરતા આ ભાવ. ટીણીઓ ભીખ માંગતું હતું કે એજન્સી લગાવો છો પોત પછી કમાય. હા તમે કહેજો આ જે એને પાડતા નતું આવડતું અને મેં ગેસ આલ્યું ને. આ સરપંચ વાતોડી છે. આપણે જે કહીએ છીએ નહીં કરતા ને કીધું મારો ઓળખાણ ખબર છે તમારી ઓળખાણો આટલી બધી છે. ફોન પાસે બેઠા ને આખો દાડો નીકળી જાય હો વાતોમાં. એક નંબરના રેડિયો છે. હા આપણે તો જો આપણું કોમ થાય એ મહત્વનું છે. બસ બીજું કોઈ ના. એ ટીણીયાને જે હોય એ ખબર પડે. સાચી કે વાત. બે આટલા આવે છે કે બંધ છે બરોબર. આવે એટલે ખબર છે કે તો પેલા હા પેલા મળો હજી તો સરપંચ આવું છું. હા? સરપંચ આવો સરપંચ સાહેબ આવો 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 સરપંચ સાહેબ આવો આવો બે બે શેમ આવું બોલી સરપંચ સાહેબ મજામાં? આવો બોલ કોનો પોળિયો છે? હા કપૂરજી નો કપૂરજીનો નોકરી રાખે છે કોઈ નોકરી રહ્યો છું, પગાર મહિના. તમને ખબર છે કે બોલો શેમ આયા કેમ ના આવું? આવો હતો ને એટલે કોઈ કોમથી આવ્યા તેમ કહું છું. કોમ હોય તો બોલો. ગેસના બાટલા પડ્યા? બાટલા તો પડે છે ને જો તમારે બે જોવું બે જો હાથે લઈ જાઓ લઈ જાઓ. શું ના પાડી તમારા માટે પડ્યા છે? આ પડે ને હા એમ બે ને જેટલા જોડે તમારે લઈ જાઓ તો નહીં દેતા. તમે સરપંચ શું મને પૂછો છો બાટલા પડે કે નહીં પડે લઈ જવાના તમારે જોતા હોય. એટલે મારા બેટા છે કે આ ગેસના બાટલા પટી ગયા મળતા ને હોય તો આખું ગોડાઉન ભરેલું છે. સરપંચ શું ચાલે તું હા છે બેવા થોડા દે આવું અરે ઠંડુ મંગાવું તાર માટે. મોણસ મોકલું આવું હા મોણસ મોકલું હા જો ગમે તને નીકળો છે તો હું ભરાઈ દઉં હેડો વધો નહીં લઈ દો અને પૈસા વધો નહીં તો પૈસા આવજો. પગાર ટાઈમ સર થાય છે ને તારો? હા પગાર ટાઈમ સર થાય છે તારો? વાગા તો થાય જ તો થાય થાય. ઠંડુ મંડુ કેમ મંગાવું. સરપંચ સાહેબ? બધા બધા ખબર છે ને કપૂરિયા તોડ્યો તો બાર વચમાં? હા તો
સરપંચ સાહેબ બે વખત વાત હતી ઝઘડો થયો એટલે શેઠ, કાલી મગજ થોડું એવું જો દિલ્હી ફોન કરું નહીં કરો સરપંચ સાહેબ સરપંચ સાહેબ તું બંધ થતો દેવા મને આવું છે કમનો હા તો વાંધો ને એકલા હું ભરાઈ દો શેઠ તમે કેમ સરપંચ સાહેબને હા પાડી કે ગોડામાં ઘણા બાટલા છે તમે સરપંચ સાહેબથી બીવો છો કેમ શેઠ ડોબા કેમ? બર પડો છે એ ગામના સરપંચ છે અને હું નામું બોલું છું પણ બધા ના પાડો છો એને ના પાડી દેવી પડો ગામના સરપંચ છે તારો ભા યુવાના લીધો તો આપણે જીવીએ છીએ હા આ હું છે હમણાં આલા વાળા સીલ મરાઈ દયા ખા ગોડાઉન નું બધું એ હું ના પાડવાનું કરતો હતો તાન સાહેબ શેઠ મને લાગે તને અથી કાઢો મારા કાઢવું પડશે હા? હું છે ને મને કોઈક દાડો નુકસાન ના લઈ એવું ના કરું કજે નુકસાન બુજા એ બેઠા ભાઈ હા સરપંચ તો હજી આયા ના યાર આપણે આવીને પર રહી રહ્યા છીએ આપણે તો સારું કરવા આવ્યા છે સરપંચી કરવા કેવા જ્યાં કશી કરશું આમ જાય જ ખબર પડતી નહીં મારા તો ઘેર રપત છે યાર હમણાં છોકરોને બાયડીઓ હમણાં બૂમા બૂમ કરશે બેઠા ભાઈ હા ચા પાણી કરી દીધું કે ખાવાનું એ બનાવી દો ના ના ભાભી ખાવાનું નહીં હજી અમારા ઘર નો સરપંચ આયા લે હું કરીને આયા છે પછી લાગે છે કઈ આયા હો. કેમ જુઠ્ઠું બોલો છો લે બે જણા સરપંચ આવો ગેસના બાટલાનું આખું ગોડાઉન પડેલું છે હે ગેસના બાટલાનું આખું ગોડાઉન પડેલું છે ગેસના બાટલા જ પડ્યા છે મોય જોઈને ભરીને આયા ગોડાઉનમાં ગોડાઉન નહીં પડ્યો તારું મારેલું છે કેમ કે ગેસના બાટલાની ચોરી વધારે થઈ રહી છે તે ટીનિયાભાઈ જોયું કીધું ગેસના બાટલા જોવું બે તે પડ્યા છે સરપંચ સાહેબ કે આ તમે જુઠ્ઠું બોલો છો ને મને તમે શરમમાં રાખો તો હા સરપંચ અમે જ્યાં તા મને ના પાડતો તો કે હમણાં આવું જ નહીં બે ત્રણ દાડા આવજી ગાડીઓ કે હા ભાઈ તો ઓછા ખાય આજુ નાખી દે બધું આદુ મસાલા બધું સરપંચ કહું છું ખરેખર અમે જઈને અમને એવું કીધું કે બાટલા હમણાં નહીં ને ગાડીઓ નહીં આવે અલા બાટલા સહી લઈ આવો તમારે જે જોતો 19 કિલોનો 15 કિલોનો જોતો હોય તોય મળશે સરપંચ હોબળો અમે બધો અંગાથી મજાક કરીએ પણ સરપંચ અંગાતો મજાક ના કરીએ કે? આવી મજાક ના હોય મને તો કોઈ તમને અડધી ચડાવવાની કોઈ અવાજ થતો નહીં એવું હમુરદું તો જુઠ્ઠું ના બોલીએ તાણે? અમોન ટીણિયાએ ધારા હાર ના પાડી દીધી એટલે અમે આ પ્રશ્ન લઈને તમારા પાસે આયા એ તમારે મને પાળવું હોય તો વાત કરો હરખી સીધી વાત કરજો કે ચૂંટણીમાં ના જીતવા હોય ને તમે કોઈ પ્લાન બનીને આવ્યા તો મને કહી દો એવું નહીં સરપંચ પણ હોભળો કે અમને તારા હાર તમને જૂઠું એવું બોલાશે તમને એવું કીધું બાટલા છે એવું કીધું તો મહેમાન આયા પાછા હા? મહેમાન આયા માર હોભળો કે હા. મેં મન ભલે આયા પણ મારી વાત સાંભળો. બોલો ઓમાં અમારો થોડું રાજ રમતો લાગે છે ટીણીઓ બોલો તમે તો ગામના સરપંચ એટલે તમને તો હાલે પણ અમને એવું બનતું હોય એ હસીજી આવો હા 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 એ હા હું આવી બાજુ ગાડી પાર્કિંગ કર માર મહેમાન પાટણથી એવું છે પાટણ હા હા કહું છું મારે ફઈના ફોન યાર હવે તમે તો સરપંચ છો તમારે ઘેર તો રોજ મહેમાન આપવાનો જ છે કે હમ. પણ હોભળો કે હમ. કહું છું આ ટીણીઓ અમારા અંગાથી અમને તો નાના માણસ ગણતો હોય બરોબર છે હમ. અમને કોઈ ગણતરી ના હોય ને એવું હોય કોણ શું હાલવા છે એ રોન તમે તો સરપંચ છો, તમને તો ના હોય તો લઈ હાલે એવું બનતું હોય કે સરપંચને હાચવો ને કે ઓન કોઈ હાચવો નહીં એવું બનતું હોય તો તમે કેમ કરું હા તમે કેમ કરું હું કરું કયો એ ખોટો છે હું હાચું છું તમે ખોટા છો તમે આતા તો મને ચિંતા ના થાય અમે આશા છીએ એક કામ કરો અમે બે હેડી અને તમે અમારા હંગા જેડો અમે તમારા હંતે રહેવાનું પાછળ બરોબર આટલી વખત અંગાથી આવો તમે ખોટા પડશો તો તમારો નોર તોડી નાખ્યું હા, અરે હા. હું તો કહું છું જે તમારા મને ગોમ બાર કાઢી મેલજો બસ બીજું તો શું કહીએ. બસ અને એ ખોટો છે તે ઇન્ડિયન નોકરીમાં જ કાઢી મેળ્યું બસ પણ એક વખત અમારા અંગાથી આવો અને જો અમને એમ અને- કે મળે છે તો કોઈ અમારો હતો નહીં એ સાચો છે હા ચાલો જો હેડો ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો હેડો મજા ક્યાં કોમેડી સરપંચ બન્યા તો સરપંચ તો હું એમને ચૂંટણો છું કોમેડી અંગાથી સરપંચ શું કેવું ના ના હું જય શ્રી કૃષ્ણ અલગ કહું સાચી વાત છે પણ તમે આવો છો ને આવો હેડો તમે હા તમે વખત હું એકચ્યુઅલી હંતન હું વાપરું વાતો બધી એવું છે તમારી હોવે એટલે હેડ છે હા કહું છું આજ ખબર પડી છે હવે ટીણીઓ હાસો છે કે સરપંચ હાસા છે હા આપણો તો ધક્કા ખવડાયા છે આ ગેસના બાટલા માટે શું કેવું હા સરપંચ આવો તમે હો હા જલ્દી આવજો હા ઓગળી બટકી ના છે કુટ ટચલી કલાકની આમ આમ કરી એ રહી બધી જવા દો કે આ
છે તમને બાટલાનું હોવા કીધું ને હોવા ના પાડી મને તો હાલતો તો બાટલા પણ હેર્યા કે છે બાટલા છે નહીં ટીનીઓ કે બાટલા છે આ જુઠ્ઠા છે કે હેર્યા તીનો જુઠ્ઠો છે આવા જાય વ્યક્તિ લે પાછું હા ભલે હા તું માય ગોડાઉનમાં શું કરે છે લે કેટલા પડે છે બાટલા હા બાટલા કેટલા પડે છે 10 જેટલા તે બધા હાલ દીધા હોય તો તારા બધું શું જોવાના આવે છે પાછું પંચાયત કરવા માંડે તું એ પાછો પડી રહ્યા તમે ગાડી આવશે એટલે પાછું શું કામ મેલવાના કેજો અરે મારે નહીં માગી રહ્યો તો ઘેર જવું તારા ના ઘેર નહીં જવું છે સોની મને બેસી રાખ્યું બોલે તો આવો બાટલા જોવું છે ને ગેસના શું છે બાટલા હા પણ હું સચેત ઉઠ એટલે બાટલા નથી ખાલી રહ્યો ખાલી બાટલા અંદર નથી ખાલી શું કહેતા બોલો કહું છું ગેસનો બાટલો આલો કે અમારા હારું આ કાલે આયા હતા ને આજે આયા ને ત્રણ દાડા ત્યાં તો ટોપો ખાઈએ છીએ તમે મારું લોહી પી ગયા તમારે કઈ કઈ થાશો કે બાટલા નહીં તો શોથી લાવું હું તમને એટલી ખબર નહીં પડતી બેવાને એટલે આગળથી ગાડી નહીં આવતી તો આવતી હોત તો હું મારા ઘેર મેક્યા છે બધા વાત બાટલા જ કરો છો એટલે અમૃત આવતા જ નહીં ને બાટલા જો આગળથી લાઈન બંધ છે બધી ગાડીઓ બંધ છે બરાબર એટલે હાલ આવતા નહીં જો બાટલા બરાબર એટલે હાલ બાટલો તમને સર તમને કેટલી વખત મેં સમજાય તો આખો દાડો હું આ કરો છો યાર તમે યાર વાત કરો છો ખોટું મગજ બગાડો છો મારું યાર એટલે નહીં આવો હમણાં એમ મગજ ફરી ગયું લાગે છે લે આ ડોલોન તો હા બાટલા નહીં કેટલી વખત કહેવાનું મગજ છક નહીં ઓમ શું હતું ને નાઈ હોય તો અમારે કોઈ વાંધો નહીં આવે મારે જોતો તો બાટલો કીધો માજી તમે નહીં જો નથી ના તો પાડી શેઠ તું સાલા યાર તું કોમ કર હા ઊભો થા અલે ઊભો થા સરપંચ તમે તમે શા ના યાર ભાવ છું હું હા બોલો તું ચૂન પે હાથે લાવીશું બોલો કેમ કે આ બાટલા હાલ તો નહીં બકાવ ધંધા કરે છે તું હા હું લેવા આવ્યો મુક બે ગેસના બાટલા દઉં શીખી પડ્યા છે સરપંચ તરીનું મોન જાળવ્યું અને અવાજ તું બકાય કરે છે ગોમના નાગરિક કોને લ્યા પડ્યા છે મૂછો ના પડે બોલો ભાઈ હાલ પણ તમે ઓપી ના ઓફરીન ને હા તું ના પાડે કેટલા પડે નહીં તો ગાડીઓ નહીં આવતી આગળથી ને એ તો પેલા બરડા કે હેડ સોની મોની મે ઓફરી છે ને ના એવો નહીં કીધું ના આ છોકરો કાળા નીકળી જા નોકરીમાંથી કાલા બાલા ધંધા કરે છે તું કૌભાંડ કરે છે તું સરપંચ નહીં મીશો ના પાડી છે મે પણ ઓફરી છે ને 4 દાડાથી સરપંચ આવું જ કરે ચાર બે દાડા વળી કીધું આયરા ખોટા છે ખોટો તું ને આકડ્યો સરપંચ આ કહે છે ગાડીઓ જ નહીં આવતી હમુરથી તું તારા ઘરના લાઈન આલે છે મન હા દયાદોનમાં આવે તમે રૂપિયા આલી લેજો અમે અમારે. એક બાટલો માંગ્યો તો એ કાયદેસર નો અમાર ચોપડી ઉપર ઘરના આલે છે લ્યા તારો બાપો દીવનું હરગાતો તો કેરોસીન નાસીન અંતર નોકરી રાખ્યો તમે આ તું આ નાટક કરે છે સરપંચ એ તો દીવો તો તમે ના લગાવ બધા લગાવતા પણ તને બાટલા દીવડો આશા પાડી છે. હા શું બોલો હા સરપંચ સાચું કહો છો વેપાર કરે છે કયો પૂછો શું કરું છે લે તું સાચું બોલ સાચું બોલ ગેસ ના બાટલા આવું સાચું બોલ કે પોલીસ સ્ટેશન અમે તો ફોન કરીએ છીએ જન્મ લઈ દઉં યા આવવાની આ ખબર છે બધી. બોપટના માફક બોલશે બોલ્યા બોલ સાચું બોલ બે કે ના ના બંધા સાચું બોલા તમે જે ગેસના બાટલા લાવો છો એ સરપંચને કે આવતા નહીં કે તમે શું કરો છો કહી દે હોટલોમાં ભરાઈએ છીએ બોલ હા તા બોલે ને સીનમાં મસ્ત આવું સરપંચ સાહેબ હોટલોમાં ભરાઈએ છીએ આ બધા લેવા આવો ને એટલે પોત જવું એવા નાલી લેશે હોટલો વાળા સાચી વાત છે બોલ સાચું બોલ સાચી હા તો પછી અમારે શું કરવાનું કોમમાં લે ગામના નાગરિકો શું કરે તો આવું કૌભાંડ કરે અમાર સરપંચ નું શું હા આ બાળકોનું ગરીબન બાળકોનું શું સાચી વાત છે. ભૂલ થઈ ગઈ મારી આવું એટલે તારા મને હેરાન કરવાથી સસ્પેન્ડ સરપંચ આ જોવાના આ ગામમાં જોવાના ના તો પછી અમે તમને મત નહીં આલી હા બધે 512 સરપંચ બનવાનું છે તમારા જેવા લોકો કૌભાંડ કરે આજ હું સરપંચ છું કાલમાં ડુપ્લિકેટ બનવાનું થાય તમારે ડુપ્લિકેટ ના બનવું ડુપ્લિકેટ નહીં ડેલિકેટ હા એ ડેલિકેટ એ મને લાગતું નહીં બનો કોણ વાત ના છે. બનશી સરપંચ કશું વાતો નહીં હું તો કોઈ સરપંચ ઓન કાઢી મેલો ના. કો તો પછી હવે શિક્ષા કોક કરો આ ના ચાલે કોમમાં એવું ના કરતા અમારે જે ઘેર જણ તમે આથી પેન્ટ સરપંચ પેન્ટ નહીં સસ્પેન્ડ 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 હા સસ્પેન્ડ ચોકલેટ કાઢી મેક્સિમમ ના પાડો તમે. બેટા આ એવું સરપંચમાં ચાલે એવો નહીં કા ડુપ્લિકેટમાં કા ડેલિકેટમાં ચાલે એવું નહીં
ગોરો છે ને હસમુખ્યો છે કોમેડી છે હું બરાબર સાચું જો કે તો અમન તૈન દાડા ટોપો ખવડાવે છે તું મિત્ર ને કર જા કોને તો શોના ડેલિકેટ તો બન્યો હા ડેલિકેટ પહેલા હા સમજા હા હું ડેલિકેટ બન્યો ખરું ધારાસભ્ય બન્યો ખરું અને સસ્પેન્ડ કર્યો પછી ધારાસભ્ય બન્યો હા. અને પોસ્ટ પછી મારે કંકુત્રી ઉભું રહેવાનું છે અને બનવાનું છે કંકુત્રી નહીં મુખ્યમંત્રી મુખ્યમંત્રી મંત્રી મુખ્યમંત્રી બનવાનો છું હા વાત સાચી છે તાને બનવું પડે. અને પછી જો મારા નામ થયું ને તો પછી પ્રચાર મંત્રી બન્યું પ્રચાર મંત્રી નહીં પ્રધાનમંત્રી બનવાનું પ્રધાનમંત્રી એ તો પહેલા પ્રધાનમંત્રી પહેલા પ્રચાર કરો પછી પ્રધાનમંત્રી ઉભો થા લે સરપંચ સાહેબ બહાર રહું છું નોકરી સરપંચ સાહેબ નોકરી રાખો કે મને ધબરો દે તારું ખોલીને ઉપર બે સસ્પેન્સ રાખવા જ નહીં આવવાનો સરપંચ સાચી વાત છે સરપંચ તમારે નહીં કરીએ છે દેવું. ભૂલ નહીં કરીએ ના નીકળો મારે ઓસમ ઘૂસી ગયા ને એ ઓછું બની બહાર નીકળી તો જાય મુદ્દે ઉતરી જાઓ જો હા તમે જોઈ લઉં છું તમારે બે હા જો જોઈ લો અમાર સરપંચ છે મારા ગાતીડો સરપંચ તમે સાચા છો હો હા, અને મારા- હવે મારા પર- પ્રધાનમંત્રી બનવા જાઓ પછી ભિક્ષુ મંત્રી બનું પછી હું ભિક્ષુ મંત્રી બની છું ભિક્ષુ નહીં શિક્ષણ મંત્રી હા પણ એ પાછું નેશી તો એ મારા બળધ્યા બનશો બે બોલો હું ગાલનું બનું બધા નહીં હા? બોડીગાર્ડ આ વાહ. આ. બોડીગાર્ડ સીએન મિત્રો કહી દઈએ ને હા, પણ આ હાલ મિત્રો કેવું છે ને? મારા રહ્યા બરાબર બે બળધ્યા છે બોડીગાર્ડ સોરી બોડીગાર્ડ અને એક સરસ મજાનો મનોરંજનની સાથે સરસ મજાનો અમે સંવાદ આલી રહ્યા છીએ જેમ કે તમને કંટાળો આવે નહીં બરાબર છે એટલે આજે હમણાં હાલ ચાલે છે ગેસનું સગડીનું બાયોગેસ કયો બાયોગેસ નહીં LPG. એલપીજી ગેસ એલપીજી ગેસ કયો હા તો આવા વ્યક્તિઓ ગમડે ગમડે હોય છે તો દરેકના ગેસનું સિલિન્ડર પોકાવવાની પૂરી કોશિશ કરો પ્રયત્ન કરજો. પ્રયત્ન કરજો ગામડામાં હોય તો બાણે ખૂટી બાળીએ પરંતુ સિટીમાં ફ્લેટમાં રહેતા હોય બંગલામાં રહેતા હોય આપણે શું કરવું હા વાંચી હા અને આવા બે નંબરનું કરતા બે હોય નંબરનું કરતા હોય બારોબાર બે કિલો ગેસ કાઢી નાખતા હોય છે અને ઘાટ વાર બારોબાર ગેસ વેકી મારતા હોય પછી કે ગેસ નહીં તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતા